ભારતમાં બળવંતરાય સમિતિની રચના કરવામાં આવેલી હતી અને આ બળવંતરાય સમિતિની રચનાના આધારે તો ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રી પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એની સ્થાપના કરવામાં આવેલી હતી। એક રીતે પંચાયતી રાજનો પાયો જે છે એ બળવંતરાય મહેતા સમિતિએ નાખેલો હતો। પણ મોસ્ટ આઈએમપી વસ્તુ એ છે કે બળવંતરાય મહેતા સમિતિની રચના જ શા માટે કરવામાં આવેલી હતી? એવું તો શું થયું હતું કે એ સમયમાં કે બળવંતરાય મહેતા સમિતિની રચના કરવામાં આવી, એની પાછળનું મોસ્ટ આઈએમપી કારણ એ હતું કે ત્યારે એક પ્રોગ્રામ ચલાવવામાં આવેલો હતો અને એ પ્રોગ્રામ જે છે એ ફેલ થયો હતો અને એ પ્રોગ્રામનું નામ હતું સીડીપી। સીડીપી એટલે કે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ। જવાહરલાલ નહેરુનો પેટ પ્રોજેક્ટ એમનો જે છે એ મોસ્ટ આઈએમપી એમનો ફેવરિટ પ્રોજેક્ટ હતો સીડીપી કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ। અને આ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેલ થયો હતો એટલે બળવંતરાય મહેતાએ એના ફેલરના કારણો તપાસ્યા અને પછી કીધું કે જો કમ્યુનિટીને ડેવલપ કરવી હશે, કમ્યુનિટી સામૂહિક વિકાસ કરવો હશે, કમ્યુનિટી ડેવલપમેન્ટ જો કરવું હશે તો પહેલા ત્રિસ્તરીય પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન PRI એની રચના કરવી પડશે।